પણ જો પગની હાલત તમને બતાવું ખાલી. માતાજી સ્વાગત તમારો આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે બહુ ટાઈમ પછી આપણો બ્લોગ ચાલુ કર્યો બરોબર. આટલો બ્લોગ આટલા 15 દિવસથી બંધ હતો બનાવવાનો, કારણ કે એમાં થોડી ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. જો એમાં પ્રોબ્લેમ એક આ હતી મેન, તો આપણો પગ ભાગે બેઠા છે, કારણ કે રવિવારે ક્લાસમાં ગયા હતા ને તે પગ લપસાઈ ગયો. એ સીડી પરથી ભર પડી ગયા, તે પગ થોડો ભાગી ગયો. આજે દવાખાને બી જવાનું બતાવવા માટે, પણ એ 15 દાડા ઘેર મેં સારા સમાચાર પાછા જો હું બતાવું. આપણા યુટ્યુબ ની અંદર આ 1K દેખાયા, 1K વ્યૂ પૂરા થઈ જાય ગાઈસ. એટલી સારા સમાચાર સારું કહેવાય, કારણ કે આપણે 3 જ વિડીયો સુધી યુટ્યુબમાં આપણે અપલોડ કરાય ને આપણે એમાં 1K વ્યૂ પૂરા થઈ જાય. તો તમે આવો નવો સપોર્ટ કરતા રહો. બહુ મજા આવશે વિડીયો બનાવવાની ને જોવાની, કારણ કે બહુ મહેનત લાગે. તો ફાઇનલી હવે આપણે ઉઠને જઈને તૈયાર થઈ જઈએ. ચા પીશું, ચા પી દવાખાને જઈશું, દવાખાને જઈને પાટો બદલાવાનું છે તો પાટો બદલાવીશું, ન તો દવાખાને જઈને ખબર પડે કે આગળ શું થાય. તો મળીએ ચલો આપણે આગળ જઈને. One eternity later. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી જઈએ ઘેરથી દવાખાને જવા માટે. જયરામભાઈ હારે પાછા આવી જાય. જયરામભાઈ દવાખાને લઈ જઈએ આપણે. તો દવાખાને જઈએ, દવાખાને પાટો સોરાય, ભાઈ દુકાને જાઉં, દુકાને જઈને તો બે ભાઈ ઘેર આવતા રહેવું. 15 દિવસથી ઘરના બહાર નીકળે ને એટલે મજા નહીં આવતી પાછી. એટલે થોડી વાર બહાર નીકળ્યા છે, દુકાન જઈએ, બેસીએ, ફરી ઘેર આવશું. તો તમે જતા રહો વિડીયોમાં. તો ફાઇનલી આપણે રાધામો ચોકડી ક્રોસ કરીને આવી જઈએ આ બાજુ, ગોપીનાળા બાજુ. આજનું વાતાવરણ એકદમ મસ્ત, વરસાદ આવે એવું પાછું. વરસાદ આવ્યા પહેલા ટાઈમ સર આપણે પાટો બદલાઈને ઘેર જતો રહેવો પડશે, કારણ કે ભાઈ વરસાદમાં પાટો ભરાશે તો વધારે પ્રોબ્લેમ થાય. દવા પણ પહોંચવા જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા આપણી દુકાન ઉપર. તો દવાખાને ગયા, પણ દવાખાને બહુ ભીડ હતી, કારણ કે 57-58 નંબરમાં આપણો અમે મોન જયરામ બે જણા પાસ આવી ગયા દુકાન ઉપર. તો દુકાન ઉપર હાલ બેઠા છીએ, પછી આપણો નંબર આવે એટલે આપણે દુકાન પર જાવ. 1-1.5 કલાક જેવું લાગી જાય. કયો નંબર છે જયરામભાઈ બતાવી દો ને, ટોકન આપણું. ચોકન મૂકી દીધી ટિકિટ જોવા. 57 નંબર અને મેં જ્યાં 25મો નંબર ચાલતો, એટલે બહુ બધા નંબર બાકી. એટલે હવે 1-1.5 કલાક બેસું, પછી દુકાનેથી જાઉં દવાખાને જઈને પાટો બદલાઈને પછી પાછા આવશું દુકાન. પછી મળીએ તમને દવાખાને જઈને, મળીએ તમને નેક્સ્ટ વખતે. A few moments later. તો ફાઇનલી મિત્રો ને આપણે દુકાનથી નીકળી જઈએ દવાખાનથી ફોન આવી ગયો જયરામભાઈ ઉપર. તેઓ દવાખાને જઈએ, જયરામભાઈ ને બહુ ઊંચા ટ્રેકિંગ. તો દવાખાને જઈએ, દવાખાને જઈને પાટો બદલાઈએ, પછી આગળ કન્ટિન્યુ કરીએ બ્લોગ આપણો. તો જોતા રહો તમે બી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા દવાખાને. ભીડ જોવા તમે ખાલી. દવાખાનામાં બહુ બધી ભીડ. અને હું જયરામ બેજા બહાર જઈ ચાલે. ટ્રાફિક એટલું બધું હોય ને અવાજ જ આપણો આવતો નહીં. નંબર બાકી 42મો નંબર ચાલે. નંબર આવતો ધીરા જવું પડશે. તો ફાઇનલી મિત્રો ને આપણે આવી ગયા દવાખાનથી પાછા દુકાને. તો મારા જયરામ દવાખાને જઈને પણ જો પગની હાલત તમને બતાવું ખાલી. 15 દિવસથી પગ એમની પાટો બધેલો હતો, તે પગ આરામ થયો હતો. ડોક્ટરે એક ટ્યુબ આપી, ડોક્ટર કે ગરમ પાણીથી ઝાડજો, એટલે પગ તમને દુખાતું છે ને મટી જશે. તો મિત્રો ફાઇનલી હવે આપણે થોડા દિવસ આરામ કરશું, પાછો 2-4 દિવસ પછી આપણે વાત થઈ જાવ એટલે પાછા આપણે બ્લોગ ચાલુ કરશું બનાવવાના રેગ્યુલર. ફરવા જાવ એટલે બનાવશું બ્લોગ. તો તમને આપણો બ્લોગ ગમતા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બરોબર, મળીએ બીજા બ્લોગમાં. તો જય માતાજી.